કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં। આપણી ચેનલ કોને સબસ્ક્રાઇબ કરી છે અને તેને કેટલા સબસ્ક્રાઇબર છે તે કેવી રીતે જોઈ શકાય તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો। હવે આપણી ચેનલ કોણે સબસ્ક્રાઇબ કરી છે અને તેની ચેનલ પર કેટલા સબસ્ક્રાઇબર છે તે જાણવા માટે તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ YT સ્ટુડિયો લખી અને સર્ચ આપવાનું છે। ત્યારબાદ અહીં પ્રથમ નંબર પર દેખાતી વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી અને YT સ્ટુડિયો ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમે અહીં જોશો એટલે તમને ઓપ્શન દેખાશે રિસેન્ટ સબસ્ક્રાઇબર્સ, ત્યાં સી ઓલ કરીને લખેલું છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું જ તમે ત્યાં ક્લિક કરશો ને મિત્રો એટલે આપણી ચેનલ કોણે સબસ્ક્રાઇબ કરી છે અને તેની ચેનલ પર કેટલા સબસ્ક્રાઇબર્સ છે તે અહીં તમે જોઈ શકો છો। હવે તમે થોડુંક ઝૂમ કરશો ને એટલે અહીં તમને ઓપ્શન જોવા મળશે। અહીં લખેલું છે કે લાસ્ટ 90 દિવસની અંદર જેણે પણ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય ને તેની માહિતી આપણને અહીં જોવા મળે છે। હવે અહીં લાસ્ટ 90 દિવસ લખેલું છે ને તેની પર તમે ક્લિક કરશો ને એટલે અહીં તમને ઘણા બધા ઓપ્શન દેખાશે કે તમે તમારી ચેનલ પર છેલ્લા 7 દિવસની અંદર કોણે કોણે સબસ્ક્રાઇબ કરી તે જોવા માંગો છો, કે છેલ્લા 28 દિવસની અંદર કોણે કોણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી તે જોવા માંગો છો, કે 90 દિવસ, 365 દિવસ અને લાઈફ ટાઈમ। તો અહીં તમે તમારી ચેનલ પર કેટલા દિવસની અંદર કોણે સબસ્ક્રાઇબ કરી તે જોવા માંગતા હોય તે ઓપ્શનને તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે। તો મારે મારી ચેનલ પર એ જોવું છે કે જ્યારથી મેં ચેનલ ક્રિએટ કરી ત્યારથી લઈ અને અત્યાર સુધી કોણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને તેની ચેનલ પર કેટલા સબસ્ક્રાઇબર છે। તો હું અહીં લાઈફ ટાઈમનું ઓપ્શન સિલેક્ટ કરી લઈશ, એટલે કે મેં જ્યારથી ચેનલ ક્રિએટ કરી ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં મારી ચેનલ કોણે સબસ્ક્રાઇબ કરી છે અને તેની ચેનલ પર કેટલા સબસ્ક્રાઇબર છે તે ડેટા આપણને શો થાય છે। તો અહીં તમે જાણી શકશો કે કોણે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને તેની ચેનલ પર કેટલા સબસ્ક્રાઇબર છે અને તમારી ચેનલ તેણે કઈ તારીખે સબસ્ક્રાઇબ કરી તેની પણ અહીં તમને માહિતી જોવા મળે છે। તો મિત્રો આવી રીતે તમે જાણી શકો છો કે કોણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ક્યારે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે। અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।